બાજવા છાણી રોડ જે સરકાર મુજબ પાસ થવામાં આવ્યું છે તે ડામર રોડનું છે. હવે ડામર રોડની અંદર જીએસએફસી આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાં આગળથી રોજ ડમ્પરો જીપ્સમની ગાડીઓ લઈને નીકળે છે અને આ જીપ્સમની ગાડી જે લઈને નીકળે છે તે હંમેશા ઓવરલોડેડ હોય છે. એટલે જીપ્સમ તો નીચે પડે છે, એના લીધે શ્વાસની બીમારીઓ, પછી આંખોમાં બળતરા એવા ઘણા સમસ્યાઓ છે. તે છતાંય તંત્ર આજ સુધી ત્યાં આગળ ધ્યાન દોરી નથી અને છેલ્લા 40 વર્ષથી અમારો રોડ બન્યો નથી. હવે જેમ ચોમાસું આવે છે ત્યાં ખાડા ખબૂચા પડી જાય છે અને ત્યાં આગળ ઠીકડા લગાડીને અમને આશ્વાસન આપે છે કે ભાઈ ચલો રોડનું કામ થઈ ગયું છે. તો આજ સાહેબ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપે છે કે ભાઈ જે રોડ અમારો પાસ થાય તે આરસીસી રોડ બનાવવામાં આવે. અમે આ આવેદનપત્ર પણ આપેલું છે અને મૌખિક પણ રજૂઆત કરી, તે છતાંય પણ આ લોકોએ આજ સુધી કોઈ કાન દોર્યું નથી. અને મને એવું લાગે છે કે ભાઈ અમે વિકાસના નામે અમે વંચિત રહી ગયા છે. મુખ્ય તો તંત્ર છે, એની અંદર હું કોઈનું નામ લઈ નહીં શકતો, કેમ કે ભાઈ અગર જો ભૂપેન્દ્રસિંહ અમારા જે સીએમ છે તેમણે કીધું છે કે ભાઈ તમામ ગુજરાતના અંદર રોડ રસ્તા સારી રીતે બનવામાં આવે. છેલ્લા 40 વર્ષથી અગર જો બાજવા છાણી રોડ ના બન્યું હોય તો તેનું કારણ શું ત્યાં આગળ પેલું જે કહેવામાં આવે છે ને દીવા નીચે અંધારું હોય છે, એ રીતે જ આ કામ ચાલી રહ્યું છે. અને જો અગાઉ આ કામ ના થઈ રહ્યું તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું.